ખૂબ જ સરસ વરસાદ પડે છે, મસ્ત વરસાદ. હવે ઘર તરફ છૂટી ગયા છીએ અને આજે તો 14 ઓગસ્ટ, કાલે 15મી ઓગસ્ટ ભારત આઝાદ થયો હતો. આજે 14 ઓગસ્ટ છે ને તૈયારી કરાવડાવી અને હવે અમે નીકળ્યા છીએ ઘરે છૂટીને. જબરજસ્ત વરસાદ પડ્યો છે અને આ ભાઈ પણ થોડા પલળી ગયા છે. જોઈ લે, બોલો, પલળી ગયા છે ને? વરસાદ પલળી, શરદી તો થઈ ગઈ છે એક બાજુ અને પાછા પલળ્યા છો તમે. હે હા, આજે ગીત ગાયા હતા? શું કર્યું તું? હે કયું? એ લે 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 લે. ચાલો કાલે સવારે વહેલા આવી જઈશું. કેટલા વાગે આવવાનું કરે કે? વહેલા, હે ને? રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે કાલે. કાલે 15મી ઓગસ્ટ, હે ને? આપણે આઝાદ થયા હતા એ દિવસે ભાઈ. હમણાં તમને ખબર છે? આપણે એ દિવસે આઝાદ થયા હતા અને એટલા માટે આજે બધું કર્યું ને, આપણે હમણાં જે બધું કર્યું ને એ આઝાદ, ભારત આઝાદ થયો એટલે એની ઉજવણી રૂપે કરીએ છીએ. હવે અમે ઘર તરફ નીકળ્યા છીએ અને વરસાદ તો જબરજસ્ત છે. હાઈસ્કૂલમાં છોકરાઓ બી છૂટી ગયા છે. અમારે થોડું હાઈસ્કૂલનું કામ છે એટલે હવે થોડી વાર ઊભું રહેવું પડશે. જોવા માટે હાઈસ્કૂલના છોકરાઓને પણ જોવા પડશે ને. બે મિનિટ જરા બ્લોકને આપણે થોડું હોલ્ડ કરીએ અહીંયા. હોલ્ડ કરીએ છીએ. હાઈસ્કૂલની વિઝિટ છે. શું કે ભાઈવાન? અરે જોરથી બોલ ભાઈવાન. અમે હવે ઘર તરફ બધું સંકેલીને નીકળ્યા છીએ. વરસાદ તો ફૂલ જામ્યો છે. અહીંનું જે વાતાવરણ છે ને, તમે બહારથી જુઓ તો જબરજસ્ત વાતાવરણ થઈ ગયું છે. બધું જ જબરજસ્ત એકદમ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. અને બીજા નંબરમાં કે બધી જગ્યાએ વરસાદ પડ્યો છે ફૂલ. કાલે 15મી ઓગસ્ટ છે ને, જો સવારે વરસાદ પડશે તો રાષ્ટ્રીય કાર્યક્રમમાં થોડો વિક્ષેપ થશે, પણ લગભગ તો મને લાગે છે સવારે કોરું કાઢશે. અત્યારે થોડું પડી ગયું છે એટલે અમે આ રીતે રોજ ગાડીમાં જઈએ છીએ. ભાઈ તો આ રીતે સૂઈ જાય. જો એમનો પાછળનું બેડરૂમ છે, નાનું બેડરૂમ. જો ભાઈ, તમારું બેડરૂમ બતાવો ભાઈ. હા, એ બેડરૂમ છે, ઓસીકું છે. રોજ હવે સવારે સાંજે 2 ટાઈમ કલાક સૂઈ જ જવાનું. ગાડીમાં આવે ત્યાં સુધી સૂઈ જાય. અને બસ સુવાની વાત હોય છે, બીજું કશું હોતું નથી. પણ મારામાં તો હવે હજુ બાલવાટિકા છે એટલે બાલવાટિકામાં તો મજા જ કરવાની. હે, બાલવાટિકામાં તો મજા જ કરવાની ને ભાઈ. હા, બાલવાટિકામાં તો મજા જ કરવાની. અમે આ નવી ચેનલમાં પણ હવે વિડીયો બનાવીએ છીએ. એમાં મારું નામ છે ને, એનું નામ છે, નામ આપ્યું છે એનું ધ્વનિલ એન્ડ જીતેન્દ્ર. ધ્વનિલ એટલે એનું નામ છે, મારા પુત્રનું, અને જીતેન્દ્ર એટલે મારું નામ છે. અને અમે બંને એના પર વ્લોગ બનાવવાના છીએ. એના પર પણ અમે સેમ વ્લોગ છે. પેલામાં પણ વ્લોગ છે, નાના પણ વ્લોગ. પણ આમાં અમે થોડી મસ્તી પણ લઈશું, થોડી રમતો પણ લઈશું, વ્લોગ લઈશું, ફની વિડીયો બનાવશું, શોર્ટ્સ બનાવશું, એનામાં પણ બનાવશું. પણ બંને બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને મોનેટાઇઝેશન પોલિસી મુજબ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે ખાસી બધી ચેનલો બનાવી પણ મોનેટાઇઝેશન થયું નહીં. એનું કારણ હતું કે ક્યાંક અમે મિસ્ટેક કરતા હતા. ભાઈ આ શું કહેવાય, મોનેટાઇઝ પોલિસીનું એનું જે પાલન થતું નહોતું વિડીયોમાં. કારણ કે એમાં કોઈ ઓડિયો આવી જતો હતો, કોઈ એવો શબ્દો આવી જતા હતા. કોઈ આમાં કેવું છે કે કોઈ પ્રકારના શબ્દો ન બોલવા જોઈએ, એ પણ અંદર છે. એટલે જે નવા મિત્રો યુટ્યુબમાં કદાચ આવા ઈચ્છતા હોય, કોઈ પણ જે નવા છે, એમના માટે હું એક વિડીયો બનાવવાનો છું. સ્પેશિયલી પર્સનલી આજે બનાવવાનો છું કે એમાં શું શું કરવાનું તમારે. કારણ કે મારા જે અનુભવ છે, મને બહુ શું કહેવાય, ખરાબ અનુભવ તો ના કહેવાય, પણ એનાથી શીખવા મળ્યું કે ભાઈ આ બધી વસ્તુઓ અવોઇડ કરો તો તમે યુટ્યુબ પર મોનેટાઇઝેશન થાય છે, થતું નથી. આમ તો આ બધું ન કહેવું જોઈએ, એવું કહેવું થાય છે લોકોનું. પણ એક વિડીયો લાંબુ બનાવવા માટે આ બધી વાતો કરવી જરૂરી છે. અને વ્લોગમાં તો શું છે, સમજી લો મિત્રો, વ્લોગ એટલે તમને મજા જ આવે, તમને ગમે કે અમે શું કરીએ છીએ. બસ બનાવો વિડીયો હોય તો પછી ધીમે ધીમે તમારો નિશ્ચય તમને ખબર પડી જશે અને વિષય પણ ખબર પડશે. એટલે હું તો ટ્રાય કરું છું બનાવવાનો. લગભગ લોંગ વિડીયો બનાવ્યા છે મોટા ભાગના મેં, અને ચાલુ જ છે. 15-20 મિનિટના વિડીયો જે બનાવવાના હોય છે એ પ્રમાણે હું બનાવતો જાઉં છું.
આમાં મજાની વસ્તુ એ છે કે લોકો જોવે છે, 15-20 મિનિટના વિડીયો પણ જોવે છે, એટલે સારું છે. બીજું જો આ એક ખંડુ મહાદેવનું મંદિર છે. અહીંયા હું જ્યાં જાઉં છું અને સ્કૂલ મારું મોડાસાથી લઈ સણગાલ વચ્ચે લગભગ મારું ગામ આવી જાય. મરડિયા, ગાજણ ટોલ ટેક્સથી ચાલુ થાય. ગાજણ ટોલ ટેક્સ, મરડિયા, વરથુ, દધાલિયા, પછી મોતીપુરા આવે છે, નાનું ગામ છે, પછી જંબુસર આવે છે, પછી ઉમેદપુરા આવે છે, અને પછી અહીંયા એક મહાદેવનું મંદિર પણ છે, એ વચ્ચે આવે છે. અને એક સામે બે મંદિર છે, બહુ મસ્ત. ત્યાં તો ડેવલપ સારું થયું છે અત્યારે, રસ્તો પણ સારો થઈ ગયો છે. હવે અમારે જે મોડાસાથી વરથુથી દધાલિયાનો રસ્તો છે એ પણ મોટો થયો છે. હવે લગભગ એનું કામ હવે ચોમાસા પછી ચાલુ થઈ જશે. મોટું થયું એટલે હવે મંજૂર થઈ ગયું છે અને એ ચાલુ થઈ જશે હવે થોડા સમયમાં. ટૂંકમાં હવે રસ્તાનો કોઈ પ્રશ્ન હવે અહીંયા છે નહીં. અને મારો આખો જે રૂટ છે બહુ સારું છે. હું એક દિવસ તો સ્પેશિયલ આખો રૂટ બતાવીશ, આવવાનું જવાનું આખો એક બ્લોગ બનાવીશ. પણ એના માટે મારે ડ્રાઈવર કદાચ મારા જોડે કોઈ હશે તારે બનાવીશ તો તમને શું પરફેક્ટ દેખાય. અત્યારે તો હું ગાડીનું શૂટ કરી શકું, કદાચ બહાર તો ના બતાવી શકું, પણ એ વખતે હું તમને અંદર અને બહાર બંનેનું બતાવી શકીશ. અને બીજું કે એક મેં હવે જે અત્યારે ઓડિયો છે એ ડાયરેક્ટ મોબાઈલથી આવે છે. હું બોયાનું માઇક જે છે મારા જોડે એનો પણ ઉપયોગ કરવાનો છું. બોયાના માઇકથી જો ઉપયોગ કરીશ એટલે શું થશે કે તમે બને ત્યાં સુધી તમને એનો અવાજ એકદમ ક્લિયર આવશે. હજુ મારો જે અવાજ બેસી ગયો છે તબિયતના કારણે, મારા ભાઈનો પણ બેસી ગયો છે, એ પણ જરા તમારે શું કહેવાય કે બોયામાં તો લગભગ ખ્યાલ નહીં આવે. બોયામાં સારું રહે છે. બોયામાં તમને અવાજ ક્લિયરિટી સારી આવે છે. આજુબાજુ નોઇઝ હોય છે એ બી જે વધારાનો અવાજ, નોઇઝ એટલે તમારા અવાજ સિવાયનો વધારાનો અવાજ એને થોડું દબાવી નાખે એટલે શું તમારા વોઇસ ક્વોલિટી સારી આવે છે. એટલે બોયાનું માઇક સારું છે. હવે તો પેલા લગાવાળા માઇક પણ આવી ગયા છે, એ માઇક પણ સારા છે. પણ હવે આપણે તો એટલા મોટા યુટ્યુબર છીએ નહીં, બનીએ છીએ, ચાલુ કર્યું છે થોડું ઘણું, એટલે ધીમે ધીમે બધું જોઈશું. બરાબર, પ્રયત્ન કર્યો છે આપણે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. વિડીયોના મેન તો વિડીયો ભરાઈ જાય છે એટલે મેમરી જે સ્ટોરેજ છે ને એનું ખાસ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. બીજું મિત્રો કે આપ મારી પેલી ચેનલ જીતેન્દ્ર કુમાર રાઠોડ જુઓ છો અને એમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે. મારો વોચ ટાઈમ પણ વધ્યો છે. મારું મોનિટાઇઝેશન થયું, થોડું પ્રોબ્લેમમાં છે પણ કદાચ થઈ જશે, સોલ્વ થઈ જશે. એમને ખ્યાલ નથી આવતો કે વિડીયોમાં ક્યાં મિસ્ટેક કરી છે. યુટ્યુબનું કેવું થાય છે કે તમે મિસ્ટેક કરી છે, એનો હું સુધારવા પ્રયત્ન કરું છું. બીજા નંબરમાં કે આ નવી ચેનલ છે. જો કે આ ચેનલ મેં 1 વર્ષ પહેલાં બનાવી હતી, 24 ઓક્ટોબર બનાવી હતી, પણ એમાં કામ કર્યું 1 વર્ષ પછી આજે ફરીથી હું એને બંધ કરી દીધું. હવે ફરીથી ચાલુ કર્યું છે. ઈચ્છા એવી થઈ કે આ બંનેમાં થોડો ટાઈમ છે આપણા જોડે, તો એ ટાઈમમાં હું એનો ઉપયોગ કરીશ. સ્કૂલ ટાઈમમાં તો કશું થતું નથી, પણ સ્કૂલ ટાઈમ સિવાયનો જે સમય છે, ઘર પણ નવું બની ગયું છે. હા મિત્રો, મારું ઘર નવું બની ગયું છે ને એનો પણ હું વ્લોગ બનાવવાનો છું. મેં નક્કી કર્યું છે કે મારા ઘરેથી, મારા જન્મથી લઈને જે વસ્તુ મારા જોડે બની છે ને બધાના વ્લોગ બનાવવા છે. મેં નવું ઘર બનાવ્યું છે, નવું વ્લોગ છે. આ ગાડીનો પણ વ્લોગ બનાવ્યો. ગાડી મારી જીવનમાં જે વસ્તુ સંકળાયેલી છે ને તેનો વ્લોગ બનાવો. એટલે એક વ્લોગ બનાવવાનો મુખ્ય આશય મારો એ છે કે મારી યાદો આમાં સંગ્રહાઈ રહે. જ્યારે આપણે ના હોઈએ ત્યારે કોઈ આમાંથી જોઈ શકે. બરાબર, જેવી ગાડી ગયેલી જે વાતો આપણે બોલીએ છીએ એ લોકો જોઈ શકે ને આમાં રિઝર્વ રહે. એક યુટ્યુબનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારી મેમરીને ખૂબ લાંબા સમય સુધી સાચવે છે. એટલે હું લગભગ મને ત્યાં સુધી બધી મેમરી એમાં સાચવવા પ્રયત્ન કરું છું. અને યુટ્યુબ પર વિડીયો બનાવું છું જે તમને ગમે. તમારા વિડીયોનો ફોલોવર્સ બી વધે અને રીચ પણ વધે, બધું થાય. અને એનાથી થોડું આર્થિક પાસું બી સારું થાય. જોકે આર્થિક પાસા માટે બહુ મહેનત નથી કરી. વસ્તુ મેન છે કે આપણી યાદો સંગ્રહિત થાય. યુટ્યુબ પર મેન વસ્તુ મેં જ રાખી છે, પણ થોડી પોલિસીનું ધ્યાન રાખવી પડે છે. એટલા માટે અમુક વસ્તુઓ નથી આપણે કરી શકતા. છતાં પણ મેક્સિમમ આપણે આ વર્ષે મેં નક્કી કર્યું છે કે આ વર્ષે મેક્સિમમ બ્લોગ બનાવવા છે અને બધા જ અપલોડ કરવા છે. અને થોડો પરફેક્ટ કર્યો છે. અવાજ થોડો ખુલી ગયો હતો તો પછી વ્લોગની શરૂઆત તો વ્લોગ સારા લાગે. અત્યારે તો હું આ અલગ ટેમ્પરરી બનાવું છું, આપણે ગમે ના ગમે એ પ્રમાણે ચલાવી રાખું. ઢસેડવાની વાત છે, પણ એક કન્ટિન્યુઅસી શું કહેવાય એક સાતત્ય જળવાઈ રહે એટલા માટે આ પ્રયત્ન કરી રહ્યો છું.
શરદી બહુ ખરાબ થઈ છે, વાતાવરણ પણ એવું છે, લગભગ તો હવે મટવાની તગાર પર છે એમ કે બરાબર મટી જશે. છતાં પણ ચલો ને આજે એક વ્લોગ તો બન્યો, લગભગ 15 મિનિટનો વ્લોગ મેં તમારી જોડે વાતો કરી છે. આ વાતો તમને ગમે એવી આ શું છે, એક પ્રકારનું યુટ્યુબ એ વાતોને વન ટૂરનું જ પ્લેટફોર્મ છે. તમારી વાતો હું સાંભળું ને મારી વાતો તમે સાંભળો, આ જ એક પ્રકારનો મુખ્ય આશય એમાં છે. અને એ માટેના હું વિડીયો બનાવવાનો છું, અલગ અલગ પ્રકારના. આજે પણ હું 2-3 વિડીયો બનાવીશ અને ભવિષ્યમાં બનાવવાનો છું. હિન્દીમાં બનાવવા પ્રયત્ન કર્યો, હિન્દીમાં થોડા લોચા પડે છે કે ભાઈ અમુક શબ્દો આપણા ગુજરાતી જેવા જ આવી જાય છે. એના કરતાં મેં એવું લાગ્યું કે ગુજરાતીમાં બનાવો, જો કદાચ કોઈ ઇંગ્લિશવાળાને કે હિન્દીવાળાને વાંચવું હોય, સાંભળવું હોય તો સીસી જે આવે છે આપણે અંદર બદલાય છે જ અવાજ. ગુજરાતી ભાષામાં કહીએ તો સીધી ભાષામાં ઓડિયો વિડીયો બદલી શકે અંદરથી અને સાંભળી શકે. હા, ઓડિયો ક્વોલિટી સુધારવા માટે અને અવાજને સુધારવા માટે થોડો પ્રયત્ન હું કરું છું, એટલે અવાજ પણ કદાચ અંથી સુધરશે મારો. અને બીજા નંબરમાં કે હું માઇકનો ઉપયોગ કરીશ તો સારો અવાજ થશે એવું બધાએ મને કહ્યું, સજેશન કર્યું બધાએ. એટલે હવે એના પર પણ થોડું ધ્યાન આપું છું. પણ સમયનો અભાવ થોડો રહે છે, નોકરી હોય આ હોય, છતાં પણ પ્રયત્ન કરીએ છીએ અને કરતા રહીશું. કારણ કે મને મજાનો વિષય છે, મને ગમે છે આ વિડીયો બનાવવાના, એટલે હું તો પ્રયત્ન કરવાનો જ છું. બ્લોગ થોડી શરમ લાગે, દરેકને લાગે. ડાયરેક્ટ હવે ઉંમર મારી થઈ છે થોડી એટલે 40 થઈ ગઈ છે, એટલે 40 થઈ છે એટલે મારે થોડું વિચારવાનું છે જ કે હવે છતાં પણ તમને ગમે એવા પ્રયત્નો કરીશ કે તમને ગમે એવા વિડીયો બનાવીએ અને સારા સંસ્કારી વિડીયો બનાવીશું, ફેમિલી વ્લોગ બનાવીશું આપણે. એમાં મારો જે પુત્ર ધ્વનિલ છે એના અંતર્ગત જ વધારે ખાસ છે. એની તો યાદો બધી રાય, મારી પણ યાદો રાય. બીજું આજુબાજુના લોકો જે મારા આડોશ પડોશમાં જે લોકો છે એમની પણ યાદો આમાં સંગ્રહિત થાય એવા પ્રયત્નો મોટાભાગે કરવાનો છું. અને લગભગ હું સ્ટાર્ટિંગથી જ કરવાનો છું. એમાં બધી જ વસ્તુ લઈશ, મારું ઘર, જૂનું ઘર, મારું મોસાળના લોકોનું પણ થોડું લઈશ, એમ કરીને બધું લેવાનું છે. ગણતી છે મારું નવું ઘર છે, પછી મારે શું કહેવાય, મેં જે ગાડી લીધી એના પહેલાંની ગાડી, જૂની ગાડી છે એ બી મારા ભાઈ જોડે છે અત્યારે, એનો પણ એક વ્લોગ બનાવીશ. કારણ કે દરેક વસ્તુ આપણા જીવનમાં સંકળાયેલી છે, એટલે એના માટે થોડું આપણને શું કહેવાય, થોડો લગાવ હોય બરાબર. જે પણ વ્યક્તિ, વસ્તુ, ઘર કે આપણી જે જમીન છે, મેં હમણાં જમીન રાખી છે, એ મારા ખેતર પણ આપણા હૃદયના જોડે છે. એટલે જે વસ્તુ આપણને ટચ કરે છે, આપણા જોડે લગાવવામાં છે, દરેક વસ્તુ માટે હું વ્લોગ બનાવવાનો છું, જેથી એની યાદો પણ રહે અને આપ મિત્રોને પણ ખ્યાલ આવે. આપણે તો હવે એથી કોઈ મતલબ બહુ ખાસ ના હોય, પણ મારો લગાવ છે, તમને જોઈને કદાચ આનંદ થાય કે કોઈ વસ્તુ સારી છે, કે આ સારી છે, બરાબર. ખરાબ હોય તો છોડી દેજો એને, સારી વસ્તુ લેજો અને સપોર્ટ કરજો. લગભગ તો હું સારા વિડીયો બનાવવા પ્રયત્ન કરું છું. કદાચ ધીમે ધીમે પ્રયત્ન થાય અને બને. ઘણા બધા વ્લોગર મેં જોયા છે, મારા ગામમાં 2-3 વ્લોગર છે, એક છોકરી છે, મારા બાજુમાં એક ભાઈ છે હાર્દિક ભાઈ, એ બી વ્લોગ બનાવે છે. પત્રકારોનું તો સ્વાભાવિક વસ્તુ છે કે મજા તો કન્ટેન્ટ મળી જાય. આપણે એક મર્યાદા છે ગવર્મેન્ટ ટીચરની કે તમે સ્કૂલ ટાઈમમાં કશું કરી શકતા નથી, તો સ્કૂલ ટાઈમનું વર્કનું બતાવો પ્રયત્ન કરો કદાચ, તો પણ ભવિષ્યમાં પ્રોબ્લેમ થાય કદાચ, એમ કરીને નથી બનાવવા. કારણ કે વિડીયો ઉપયોગ કરવો ન કરી શકાય, એટલે આપણે 11 થી 5નો સમય તો અવોઇડ કરીએ જ છીએ મોટાભાગે. એ સિવાયના ટાઈમમાં કદાચ થોડી રમતો, બહાર આઉટડોર રમત હોય છે એનું શૂટિંગ કરીએ, એટલે જેથી કરીને બીજા લોકોને, જે આપણા બાલવાટિકાના પહેલાં બીજાના શિક્ષક હોય કે પ્રાઇમરી ટીચર્સ હોય, એમને થોડી હિંમત આવે ને એ પણ થોડુંક બતાવે. અને એકબીજાને શું છે, આપણે રૂબરૂ જોઈ ના શકીએ, પણ આ વિડીયોના માધ્યમથી એને વિડીયો જોઈને આપણને થોડું નવી કોઈ એક્ટિવિટી, કોઈ રમત કે બાળક પ્રત્યે કઈ રીતે કામ કરવું એ થોડું આવી જાય. વચ્ચે ખાંસી આવે છે, એને જરા અવોઇડ કરજો, થોડી તકલીફ રહેશે. બીજું કે હવે બ્લોગ બનાવવાની શરૂઆત કરી જ નાખી છે, તો કંઈક મને તમે જોજો અને મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બરાબર. હવે તમારા વગર મારો ઉદ્ધાર છે નહીં. કારણ કે મેન તો ભાઈ વ્યુઅર્સ જ છે, જે યુટ્યુબમાં કહો કે કોઈ પણ જગ્યાએ તમે કહો, તમારા વ્યુઅર્સ જ મેન છે. વ્યુઅર્સ પર જ આધાર હોય છે તમે, કે વ્યુઅર્સ તમને કઈ રીતે જુએ છે, કઈ રીતે તમને લાઈક કરે છે, બરાબર. હું તો કહું છું હવે તમે કરો, ધીમે ધીમે હું મારી જે પણ ખામીઓ હશે કદાચ યુટ્યુબના લેવલે અથવા બીજી પણ, એ પણ બધી સુધારીશ.
જેથી એક નવો અનુભવ તમને મળે અને મારા જીવન અથવા તો મારામાંથી કંઈ સારી વસ્તુ, મારા આજુબાજુમાં જે કોઈ સારી વસ્તુ મારામાં તો ઠીક છે, અને મારા આજુબાજુમાં કોઈ સારી વસ્તુ હોય તો એનો તમે લાભ લઈ શકો. આમ તો એક ખાસ સાચું કહું તો મિત્રતા ઓછી થઈ ગઈ બધી, નોકરી આવવા પરથી, પરિવાર આવવા પછી મિત્રતાઓ ઓછી થઈ ગઈ. એટલા યુટ્યુબની વાતોથી જ આપણે એકબીજાને મદદ કરી શકીએ છીએ અથવા તો એકબીજા જોડે કનેક્ટ થઈ શકીએ છીએ. હવે એક સ્ટોપેજ આવ્યું છે એટલે થોડી આપણે હોલ્ડ કરીએ, પછી આગળનો વ્લોગ જોઈએ. તો ફાઇનલી મેં ઘરે આવી ગયા છીએ અને આ જો ભાઈ શું છે. ચલો ભાઈ, ગુડ મોર્નિંગ. એ ઘર આવી ગયું, ચલો ઊભા થઈ જાઓ. ચલો ધોનીલ, ઘર આવી ગયું, ચલો ઊભા થઈ જાઓ. ચલો હવે અમે ઘર તરફ પ્લાન કરીશું, ચા બા પીશું અને મજાની લાઈફ કરવાના. ઘરે આવી ગયા. મારું મકાન છે, હું તમને પ્રાઇમરી મકાન બતાવું, પછી આખો વ્લોગ બનાવવાના છે. આ મારું મકાન છે, જોઈ શકો છો. તો એનું નાનું કરીએ જો થાય તો. નથી થતું, છાંટા ચાલુ છે વરસાદના. અને આ ભાઈ સૂઈ રહ્યા છે. ચલો ચલો ભાઈ, ધોનીલ આ બાજુ. એ કોણ છે? લીટાવાળા ભાઈ. મમ્મી આવી ગઈ છે તો લઈ લેશે હવે. બાય બાય. ફાઇનલી મેં ઘરે આવી ગયા ને જો આ વરસાદ તો ચાલુ જ છે. અને અમારું ઘર છે, હું ઘરે આવી ગયો છું. ભાઈ હમણાં નવું જ બનાવ્યું છે, 24 તારીખે રવા આવ્યો છું. એટલે એક દિવસ આખો વ્લોગ બતાવીશ તમને. મારા ઘરનો ઘર છે, સીસીટીવી કેમેરા નાખી દઈશ મેં, એનું પણ બતાવીશ. જો અત્યારે આપણી તરફ જ છે, મૂવમેન્ટ પર જલ્દી કરતો નથી એટલે એના માટે. બીજી એક વસ્તુ તમને બતાવવાની છે મારે કે ઘરમાં હંમેશા કંઈ ને કંઈ ચાલુ થઈ જાય છે. 2-3 વખત સાપ નીકળ્યા છે. સાપનો ડોકો બહુ છે અહીંયા, જો કે બાજુમાં જંગલ જેવું છે થોડું, એટલા માટે. જો વાતાવરણ જો તમે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવતીકાલે 15મી ઓગસ્ટ છે એટલે આખો વ્લોગ લગભગ 15મી ઓગસ્ટનો બનાવવાનો છે, મોટો. લગભગ 20 મિનિટનો વ્લોગ બનાવીશું અને આખું જ 15મી ઓગસ્ટની કામગીરી તમને બતાવીશ. એમાં સ્કૂલમાં કેમ 15મી ઓગસ્ટ તો ચાલુ હશે એટલે એક વખતનો થોડા વિડીયો નહીં ઉતરે, પણ આજુબાજુનો બધો વિડીયો બનાવીશ તમને અને હું બતાવીશ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.